કે આટલા સમયથી આમ તો રજૂઆત પણ કરી છે, સાહેબ અધિકારીઓ જોડે પણ ટેલિફોનિક મેં વાતચીત કરી છે, વચ્ચે એમને પૂરવાનું પણ ચાલુ કર્યું હતું, પણ ગુણવત્તા જે મટીરિયલની હતી નહીં એવું ગુણવત્તા વગરનું મટીરિયલ પૂરવાના કારણે મસ્ત મોટા ખાડા ફરીથી પડી ગયા છે, જેથી કરીને હવે લોકો ખૂબ રોષે ભરાયા છે. અવારનવાર લોકો ફોન કરી રહ્યા છે, રજૂઆતો કરી રહ્યા છે કે એટલે ખાસ કરીને અધિકારીઓને કહેવા માગું છું કે આપ જરા સાચવીને આ રોડ પર નીકળજો, કેમ કે લોકો ખૂબ રોષે ભરાયા છે. જો વહેલી તકે અમને કહેવામાં આવ્યું છે કે જો એકાદ અઠવાડિયામાં આ રોડ પર જે મસ્ત મોટા ખાડા પડી જાય એના લીધે લોકો હેરાન થયા છે, તો ખાસ કરીને અધિકારીઓને પણ કહેવા માગું છું કે લોકો અને યુવાનો ખૂબ રોષે ભરાયા છે. જો કદાચ કોઈક શારીરિક ઈજાઓ પણ પહોંચાડી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે, એટલે ખાસ કરીને અધિકારીઓને પણ કહેવા માગું છું કે આપ જોઈ વિચારીને અને સાચવીને જરા જો રસ્તાના ખાડા ના પુરાય ત્યાર સુધી આ રોડ પર નીકળતા નહીં તો તકલીફ ઊભી થાય એવું અમને લાગી રહ્યું છે. જે રીતે રજૂઆત અમને મળી છે એટલા માટે તો કદાચ કોઈ હુમલો પણ કરી શકે છે, કેમ કે લોકો એટલા થાકી ગયા. એટલે ખાસ કરીને મારી આ વિડીયોના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત છે, માર્ગ મકાનને રજૂઆત છે કે વહેલી તકે એકાદ અઠવાડિયામાં આ રસ્તાનું કામ પૂર્ણ થાય, ખાડા પૂરવામાં આવે વહેલી તકે એવી મારી રજૂઆત છે. અને અઠવાડિયા સુધી આપ લોકો જરા જાળવીને આ રસ્તા પર નીકળજો. કદાચ કોઈને ખબર પડશે કે આ અધિકારી છે, રોડવાળા છે, તો કદાચ કંઈક હુમલો પણ થવાની શક્યતાઓ અમને લાગી રહી છે, જે રીતે લોકોનો રોષ અમને રજૂઆતના માધ્યમથી મળ્યો છે. એટલે તો વહેલી તકે જિલ્લા વહીવટી તંત્રને મારી રજૂઆત છે કે વહેલી તકે આ ખાડા પૂરવામાં આવે.